જય જવાન જય કિસાન. કેમ છો વાલા મિત્રો? મજામાં? તો આજે તારીખ 23 છઠ્ઠો મહિનો 2026ના રોજે આજે આપણે મશીન બાજરી કાપવા આવ્યું અને બાજરી કાપશે એ પણ હું તમને પૂરેપૂરો બતાવશું. તો મારો વિડીયો પૂરતો જોતા રહેજો. અને 9 ફૂટનું મશીન છે, તો એ પણ કઈ રીતનું કાપે છે તો પણ એ હું તમને બતાવવા. મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને 100% કરતા રહેજો. તો હું તમને મશીન પણ બતાવીશ બાજરી કાપવાનું. અને આજે બાજરી કાપવાનું પણ ચાલુ કરાવી દીધું આપણે. 9 ફૂટની જગ્યામાં ઠેઠ આટલે તે હારીઓ નાખે, ઠેઠ આટલા સુધી જગ્યા કરે. 9 ફૂટ પૂરી જગ્યા કરતું જાય. જો તાલ મશીન બાજરી વાટવાનો હવાનો કે રિયલ આ ડ્રાઈવર રિયલ જોઈ લો. બહુ સરસ મજા આવે બાજરી કાપવાની. બાજુ વાળો હલે 9 ફૂટનું પૂરતું મશીન તમને રિયલ બતાવ્યું ને. અને કેટલું મસ્ત સુંદર કાપે. જો હાવ કસીન બંદૂર સાપ જોઈ લો. રિયલ છે ને. હાવ થડોમાંથી ઘસીને વાટે. હાવ કોઈ ગોટા બોટા નહીં ભરાતા. અને આ રીતનું હાર્યું બહુ સરસ મજાનું હાર્યું. બાજુડાથી બાજરી નમેલી હે. મસ્ત હાર્યું નાખે. અને ખાસ આ 9 ફૂટનું મશીન હકાય છે અને મોટો પણ ફાયદો રહે. સારી બાજરી આડી ન પડેલી હોય તો ઠેલીની કમસે કમ 3 થી 4 ઠેલી કાપે. કેટલું મસ્ત સુંદર કાપેલી બાજરી. અને બહુ સરસ મજાનું કાપે હો ભાઈ. હા ડોકો મસ્ત બહુ નાખે. તો જમીન મારા ખેડૂત મિત્રો થોડીક હુકા દઈને કપાય, પણ મેં થોડી વરસાદના હિસાબે કદાચ આવી જાય એના સારું કરી અને થોડીક જમીન ભીની ટ્રેક્ટર સેદ ઉતરી જાય અંદર. આ ટ્રેક્ટરનો જો સીલો પડ્યો. આટલો દબાણમાં સીલો ના પડવો જોઈએ, ને કે બાજરી તો બહુ સરસ કાપે હો ભાઈ. હા થોડો દોરો એડે ટ્રેક્ટર, કારણ કે જમીનમાં ઉતરી જાય ને ભીની જમીનનો. હાલ હાવ ભીની હતી ને કપાવાનું ચાલુ કર્યું. ટ્રેક્ટરનો થોડો કેબી પણ અવાજ આવતો હશે. આનું હાર્યું તમે રિયલ જુઓ કેટલું મસ્ત નાખે ને. है ना, मस्त वीआईपी हार्યું નાખે.
આને સિસ્ટમ આ રીતની હે, કટર આપેલું હોય એટલે બાજરી આડી પડેલી બાજરીને પૂરતું પણ કાપતું એટલે જો આ રીતનું, અને કટર આ રીતનું ચાલુ રહે, આ રીતનું એ ઠરોતી કરી અને પૂરતી બાજરી વાળે અને બધા બહુ મજબૂત દીધા. અને તળીએ જો આને કેટલા 1 2 3 4 5 6 7 ને 8 અને દોતા 8 એટલે 8ઓને ઉડતા પણ રાખે. અને આ રીતનું શક્કર આ રીતના અને આ રીતની અને બધો કટરની પૂરી પણ આપેલી અને બહુ સરસ કામ કરે. અને આ ડ્રાઈવર જોઈ લો, ટ્રેક્ટર તો માપનું હે, આ બાજુ શક્કર સિસ્ટમ બહુ સારી આવેલી. બહુ સરસ મજાનું મશીન વાટે. ચોમાસે આપણે આના પાસ વઢાવવાનું હોય ને, અત્યારે હાલે વાટવા પણ મારા પોતાના પ્રોપર ખેતરમાં હોય.